સમજાણું કાંઈ? અહીં જીવરાશિ જીવના નિસ્વરૂપને અમૂર્તપણે સ્પર્શપણે અનુભવતો નથી, એમ આવ્યું ને? છે ને? ધર્મી જીવ આત્માને અનુભવે છે ત્યારે અમૂર્તપણે અનુભવતો નથી, કારણ કે અમૂર્તપણું તો પરદ્રવ્યમાંય છે, એટલે એ અમૂર્તપણું એનું મૂળ લક્ષણ નથી. હા હા સમજાણું કાંઈ? કોઈ જાણશે કે જીવ અમૂર્ત એમ જાણીને અનુભવ કરવામાં આવે છે, પણ એ રીતે તો અનુભવ નથી. શું કહ્યું એ સમજાય છે કાંઈ? છે તો અરૂપી અમૂર્ત આત્મા, પણ અમૂર્તથી એનું લક્ષણ નથી ખરું. અમૂર્ત તો ધર્માસ્તિ અધર્માસ્તિ આકાશ ભગવાને જે દ્રવ્ય કયા છે એ બધા અરૂપી છે, અમૂર્ત છે. તો અમૂર્ત તો ક્યાંય છે ને અમૂર્ત આ છે, એટલે અમૂર્તપણે અનુભવી શકાય નહીં. હા 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 આવું તો ન્યાય લોજિકથી મૂકી જવા આપણે બધી. જીવ અમૂર્ત તો છે, પણ અનુભવ કાળમાં એમ અનુભવે છે કે હા 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 જીવ ચૈતન લક્ષણ. હા 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 એ ચેતના જાણવા દેખવા સ્વભાવ એ દ્વારા અનુભવે છે. સમજાણું કાંઈ? આવું કઈ જાતનો ઉપદેશ રાખે ભાઈ? મારે તો આવો છે બાપુ. હા હા અનંત કાળથી આછડ્યો વિના ભાન ભગવાન, સેવા નહીં ગુરુ સંતને મૂક્યા નહીં અભિમાન. સતવાત શું છે એ સંતોની તેન સાંભળી નહીં. હા તને એમ લાગ્યું કે આ તો બધું નિશ્ચય છે ને આ તો બધું આમ છે, વ્યવહાર મારો ઉડી જાય છે ને, એમ કરીને સચ વાતને તે ઉડાડી દીધી છે. હા હા પણ એ સચ છે એ ઉડે નહીં કોઈ દી. હા હા કે છે કે ધર્મી જીવ આત્માને અમૂર્ત તરીકે અનુભવતો નથી. કેમ? અમૂર્તપણું તો પદ્રવ્યમાંય છે. એ ચેતન લક્ષણે ચૈતનથી અનુભવે છે. કેમ? એ ચેતનપણું બીજામાં નથી. હા હા બીજા આત્માઓમાં ચેતન છે, પણ આ ચેતનપણું તે એમાં નથી. સમજાણું કાંઈ? આવી વાત લ્યો. અરે ત્રણ લોકના નાથ કેવળી પરમેશ્વર એ કોણ છે બાપુ? એની લોકોને ક્યાં? એ નમો હરિયંતાણ નમો હરિયંતાણ નમો. અમે પંચ પરમેશની માને બાપા એ હરિયંતને ઓળખવા અને એની આજ્ઞા જાણવી કોઈ અપૂર્વાતું છે. હા હા એ જિનેશ્વર દેવ જેને કબૂલ્યમાં અસંખ્ય સમય જાય, એના એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક ને હયાતી છે માટે જાણે છે નહીં, એની પર્યાયમાં જાણવાની તાકાત છે માટે જાણી લે છે. હા હા સમજાણું કાંઈ? એવા અર્યંત પરમેશ્વર એમનો હુકમ આ છે કે ધર્મ કરનારને ચૈતન સ્વભાવી આત્મા દ્વારા એને અનુભવ કરે એને ધર્મ થાય. હા 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 કોઈ દયા પાળે ને વ્રત પાળે ને ભક્તિ કરે ને માટે ધર્મ થાય એમ નથી. જયસુભાઈ હા હા લોજિક થી તો કહેવાય છે ન્યાય. એ લૌકિકમાં લોજિક હોય એને માને, મારા આ લોજિક શું છે એની ખબર ન મળે. હા હા જીવ ચૈતન લક્ષણ જોયું? હા 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 એ વળી કરીને જણાય છે, અનુભવે છે.
જાણનાર સ્વભાવ જે છે એ ચેતન છે, એ ચેતન છે. એમ જાણનાર સ્વભાવના લક્ષણે જીવને અનુભવે છે. હા હા, એ અમૂર્તપણે જીવને અનુભવતો નથી, કેમ કે અમૂર્તપણું છે એનું મૂળ લક્ષણ નથી. અમૂર્તપણું તો પરમાઈ જાય છે. 4 દ્રવ્યો બીજા પણ અરૂપી છે, તે અમૂર્ત દ્રવ્યો કહેવાય છે. તે અમૂર્તપણું અચેતન દ્રવ્યોને પણ છે. તેથી અમૂર્તપણું જાણીને જીવનો અનુભવ નથી કરાતો. કારણ કે અમૂર્ત એનું મૂળ લક્ષણ નથી. જીવનું મૂળ લક્ષણ ચેતના, જાણનાર દેખનારના લક્ષણે લક્ષિત થાય જે આત્મા છે ને એમાં છે એનો અર્થ થાય છે. એમાં છે કે નહીં વાંચતા આવડવું જોઈએ ને પાછું કે પોતાની દ્રષ્ટિએ રાખીને વાંચે સમજાય નહીં કાંઈ થોતા ચેતન જાણીને જીવનો અનુભવ કરાય છે. ઠીક, આ સરવાળો. હા હા હા, એ તો ચેતન જાણવું દેખવું, જાણનાર દેખનાર તે ભગવાન આત્મા છે. એ ચેતના લક્ષણથી અંદરમાં જતા અનુભવ થાય છે. એનું નામ ધર્મ ને એનું નામ સમ્યક દર્શન કહેવાય છે. હા હા, સમજાણું કાંઈ નહીં.